મારું નામ રમેશભાઈ મેલાભાઈ ચરોતરા. હું કોતરવગર વિસ્તારમાં રહું છું અને અમને અમારા આ વિસ્તારની અંદર છેલ્લા 15 થી 20 વર્ષથી આ રસ્તો બનતો જ નથી. કાયમ જ અમારી સ્મશાનમાં લઈ જવાની તકલીફ કાયમ જ રહે છે. આખું ચોમાસું લોકો આ કાદવમાં પડીને જાય છે. તમારી સામે આ રસ્તો જોવો તમે, આ ટ્રેક્ટર આ 2 ફસાયા છે. અમારી સ્મશાન યાત્રા કેવી રીતે લઈ જવી? જેસીબી ભાડા મંગાવીશું કાઢવા ટ્રેક્ટર લઈ જવા માટે. કાયમ રજૂઆત થાય છે પણ આ રસ્તો બનતો જ નથી કાયમ માટે. પંચાયતને અમને લેખિતમાં કીધું છે, પણ તાલુકા પંચાયતને કીધું, પણ અમારું કોઈ એક સમાજ એવો છે, અમારો મારી સમાજ એવો છે કે એમનો કોઈ કામ કરવા રાજી નહીં. અત્યારે અમારા કેટલાય પ્રશ્નો પડ્યા છે કે મારી સમાજના કોઈ પ્રશ્ન કરવા રાજી જ નહીં. તમે જુઓ, જ્યાંથી નીચે આવીએ છીએ ત્યારે ઠેર લગી મારી સમાજના બધા ઘરો છે. મારી સમાજનું કોઈ જગ્યાએ અમારું સ્વીકારવા તૈયાર નહીં. અમને કાયમ માટે આ જ પોઝિશન અમારે રહેવાની. લગભગ 15 વર્ષથી આ રસ્તો થયો છે. 15 વર્ષથી આ જ પોઝિશન. ગમે ત્યારે કોઈ સ્મશાન યાત્રા હોય, ચોમાસામાં હોય તો બિચારા 2 વખત ટ્રેક્ટર, આ તમે જુઓ સામે ટ્રેક્ટર બંધ થઈ ગયો, ઢેરીને બહાર કાઢવું પડશે અમારે. આ સ્મશાન યાત્રા પાછળ ઊભી તમારી એક ટ્રેક્ટર ઘરકી છે ત્યાં, એને કાઢવા માટે આ બીજું ટ્રેક્ટર લેવા જાય ભાઈઓ બીજા. આ અમને પંચાયત કે તાલુકા પંચાયતને અમારી વિનંતી છે કે અમને અમારો આ રસ્તો બનાવી આપે તો અમને કાયમી લોકોને જવા આવવાનો તકલીફ મળી જાય. આ સ્મશાન યાત્રામાં જવા માટે તકલીફ પડે છે એ બી મળી જાય. આ વગરના જેટલા બી લોકો છે જે ઢોર ઢાંક ચરાવવા માટે આ રસ્તાથી જાય છે, કાયમ માટે 100-150 ઢોર ગાયો બચારી હતી આ જ કિચડમાંથી પડીને જાય છે. પણ કોઈને એવું થતું નહીં કે આ મૂંગા પ્રાણીઓ માટે આટલું કામ કરી આપીએ. તાલુકા પંચાયત બી જોવા નથી આવતી, પંચાયત બી જોવા નથી આવતી. અમે જઈએ કહીએ તો કોને કહીએ? અમારી વેદના કોને સંભળાવીએ અમે? અમારા કાયમ માટેના પ્રશ્નો કોઈ હલ થતા જ નથી. જ્યાં નથી જરૂરી એ રસ્તાઓ બની ગયા છે. અમારું આટલું જ કહેવાનું કે તાલુકા પંચાયત કે પંચાયત અમને આ અમારો રસ્તો જ્યાં રોડ પાકો છે ત્યાંથી અમને જોઈન્ટ કરીને સ્મશાન સુધી અમને રસ્તો બનાવી આપે, એ અમારું કાયમી નિવારણ થઈ જાય. એ અમારી દરખાસ્ત છે તાલુકા પંચાયત અને પંચાયતને અમારી દરખાસ્ત છે કે અમારું આટલું કામ કરી આપે. બસ જય હિન્દ.